अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। साता ने असाता वेदने कर्म केवी रीते बंधाय छे? कोઈને સુખ આપવાથી સાતા વેદને બંધાય અને કોઈને દુઃખ આપવાના ભાવ કરો તો અસાતા। બંને તમારા આશય ઉપર આધારિત છે। શું છે? આશય। મોહનીય કર્મ એટલે શું? મોહનીય કર્મ એટલે જ્યાં સુખનો અંશ નથી અને છતાંય સુખ માનવું, એનું નામ મોહનીય કર્મ। અને એનો તો આપણે આ માર ખાઈએ છીએ। શું કહીએ છીએ? આ મોહનીય કર્મથી તો આપણે ભટકીએ છીએ। મોહ એટલે માર ખાધો છતાં છૂટે ગાઢ થઈ ગયું છે। કેવું થઈ ગયું છે? ગાઢ થઈ ગયું। રોજ જે 365 દિવસ માથાને નવડાવો, ધોવડાવો, શેમ્પુ કરો તોય પાછા ધોળા થઈ જાય। તો આટલી બધી વોડ કરી એના કરતા આત્મામાં ના નવડાવતો નહીં, એને જે થવું હોય થાય। પણ એ માણસનું મોહ છે ને, શું છે? એને રૂપાળું શરીર રાખવું છે, આત્માને રાખવો નથી। એટલે જાગૃતિ બધી શેમાં વપરાય છે? પ્રકૃતિની અંદર। શેમાં વપરાય છે? પ્રકૃતિ। કે જે પ્રકૃતિને છેલ્લે પાછી બાળી નાખવાની છે, અને બળે નહીં ત્યાં સુધી તો ગઢી તો થવાની છે। બોલતા નથી બધા। એ સ્વામીજી તમારી પાસેથી સાંભળ્યું કે આ તો બળી જવાનું છે, એમ ઘણી વખત સાંભળ્યું હોય ને, એટલે હવે મિરર સામે જાઓ ને તો પહેલાં એમ થાય કે લેડીઝ ઘણી હશે, ઘણા કરતા હશે, પણ હું તમને કહું છું મારો એક્સપિરિયન્સ, તો એમ થાય જોવાનું મન થાય, પણ હવે મિરર સામે જાય ને તો એમ થાય કે ઓ આ તો બળી જવાનું છે, શું તું જોયા કરસ, દેખાડું લાગે કે નહીં કે યુ નો। તો જ્યારથી તમારી પાસે સાંભળ્યું છે ને કે વી નો કે બળી જવાનું છે, પણ કોઈ દિવસ એવું ક્લિક નહોતું થયું, પણ લાસ્ટ યર કે સાંભળ્યું ને એટલે પછી હવે તરત એમ થાય કે ના, મિરરથી દૂર। મહામોહનીય કર્મ એટલે શું? શું કીધું? મહામોહનીય કર્મ એટલે શું? તમને પૂછું તો બધાને વાળ અધર થઈ જશે। મારે તો અધર જ છે, નાના છે એટલે। મહામોહનીય કર્મ કોને કહેવાય? હું ચંદુલાલ છું તે નહીં। અજ્ઞાન, મોટામાં મોટું જે અજ્ઞાન છે એ બધું અજ્ઞાનમાં જાય, પણ મોહનીય, મહામોહનીય કર્મ કીધું કે જ્ઞાની મળવા છતાંય જ્ઞાનીના જ્ઞાનને સમજવા માટે પાસરો ના રહે, એટલે મહામોહનીય બંધાય। એટલે દાદા ભગવાને કીધું છે, આ એમ પટેલ ઉપર શંકા કરજો, દાદા ભગવાન ઉપર શંકા કરશો। વિરાજના મહાથાથી શું કે છે? શું કીધું કવિરાજે? જ્ઞાન ઉપર શંકા કરવાથી, બોલો, જ્ઞાન ઉપર શંકા કરવાથી વિરાજના મહાથાથી કળિયુગના માનવીની આંખો કાચ લખોટા, હીરાને ઓળખશે નહીં ને पीछे पूछसे फूटा। क्या लायो? पीछे पूछसे ना अणसमझणिया विराधकथी भगवान बोल्या तोबा। શું કે છે? ભગવાન બોલ્યા જ્ઞાનીની વિરાધના કરે। શું કરે? એને ભગવાને તોબા કરે કે આને કશું કહેવા જેવું, એ તો કુદરતે જ એને બતાવશે, આપણે કઈ કરવા જેવું
નથી નથી. એટલે મહામોહનીય કર્મ કહેવાય. શું કહેવાય? મહામોહનીય. જ્ઞાનીના જ્ઞાન ઉપર શંકા કરવી, એનાથી વિરાજના મહા થાતી. આ કવિરાજનું પદ છે. શું છે?